હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું અચાર મસાલો અથવા તો મેથીયા મસાલાના પરોઠા. એની માટે આપણે પરોઠાનો લોટ વધારે મોણ નાખીને બાંધી લેવાનો છે અને આમાં ઘી જ વાપરવાનું છે, તેલનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો. તો મોટો લુવો લઈ અને એને આપણે પરોઠો વણવાનો છે. એવી રીતે કરી અને એમાં ઘી લગાવી દેવાનું. ઘી થોડુંક વધારે લગાવવાનું. હવે આપણે એની ઉપર અચાર મસાલો નાખી દઈએ. આ એટલા માટે કે નાના બાળકો કડવું આજકાલ જમતા જ નથી, તો અચાર મસાલાવાળા બનાવી આપું તો એ જમી લે છે. અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ બની ગયા પછી ઉપર ચાટ મસાલો નાખવો હોય તો નાખી શકાય, મેં નથી નાખ્યો. આને શેકવાના પણ ઘીમાં જ છે. થોડું ઘી નાખી દઈએ તવીમાં. બંને સાઈડ શેકાઈ જાય પછી ઘી નાખવાનું. કાચો હશે અને ઘી નાખશો તો એ કાચો જ રહેશે. પછી એકદમ ચડી જવા દેવાના બંને સાઈડ. હવે ઘી લગાવી દઈએ. જો આના બધા જ પડ છૂટા થઈ જશે, 3 પડ બંને સાઈડથી બતાવું છું. આ સાઈડ ફેરવીને બતાવું. જો બંને સાઈડથી દેખાય છે એકદમ પડ ખુલ્લા. હવે આની ઉપર ઘી લગાવીને જમવાના. આ સાદો પરોઠો બનાવ્યો છે, એમાં ઉપરથી અચાર મસાલો નાખી દઈશું. ઘી લગાવીને પછી નાખવાનું એટલે ચોંટી જાય સરસ. તો તૈયાર છે આપણા અચાર મસાલાના પરોઠા. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.